બગસરા શહેર કે જ્યાં રેલવેના પાટાઓ રહી ગયા પરંતુ ટ્રેન સુવિધા છીનવાઈ ગઈ. બગસરા શહેર કે જ્યાં જાજરમાન એક સમયનું રેલવે સ્ટેશન ફક્ત યાદોમાં રહી ગયું અને ટ્રેન સુવિધા છીનવાઈ ગઈ. આવા જ દિવસો ધારી શહેર અને તાલુકાની જનતાને ન ભોગવવા પડે એટલા માટે ધારી પત્રકાર સંઘ દ્વારા એક મિશન, એક મુહિમ, એક અભિયાન જે શરૂ કરવામાં આવેલું. બિન રાજકીય રીતે આગળ વધી રહેલા આ અભિયાનમાં લોકો જોડાતા ગયા, જાગૃત નાગરિકો જોડાતા ગયા, સ્થાનિક રાજકીય આગેવાનો પણ સમર્થન આપતા રહ્યા અને આ અભિયાન વેગવંતું બન્યું. આમ જોઈએ તો ધારી પત્રકાર સંઘ દ્વારા જે અભિયાન શરૂ કરવામાં આવેલું છે તેને સંપૂર્ણ ટેકો અમરેલી બ્રોડગેજ કમિટીએ આપેલો છે. પહેલા તો આપ સૌને સંપૂર્ણ હું વાત જણાવું એ પહેલા આપ સૌ અમારી આ યુટ્યુબ ચેનલ પ્રથમ વખત નિહાળી રહેલા હોય તો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરજો. સાથે જ આપને પસંદ પડે તો આ વિડીયોને વધુમાં વધુ શેર પણ જરૂરથી કરજો. ધારી પત્રકાર સંઘ અમરેલી બ્રોડગેજ કમિટીએ જે અભિયાન શરૂ કર્યું, જેની અંદર લોકો, જાગૃત નાગરિકો જોડાતા ગયા, વિસાવદર હોય, ધારી હોય કે ચલાલા હોય, આ તમામ શહેરના જાગૃત નાગરિકો, વેપારી અગ્રણીઓ, સામાજિક સંસ્થાઓ સહયોગ આપવા લાગી અને આ અભિયાન આગળ વધ્યું. ધારી તાલુકા પત્રકાર સંઘે જિલ્લા કલેક્ટર અધિકારીને એક આવેદન આપીને આ અભિયાનની શરૂઆત કરી. ત્યાર પછી સાંસદ સભ્ય હોય, અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ હોય કે રેલવેના જનરલ મેનેજર હોય કે પછી રેલવેના અધિકારીઓ હોય, સાથોસાથ આપણા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ હોય. ધારી પત્રકાર સંઘ અને અમરેલી બ્રોડગેજ કમિટીની સાથોસાથ વેપારી આગેવાનો રજૂઆત કરવા માટે, લેખિત અને મૌખિક રજૂઆતો કરવા માટે જ્યારે મુખ્યમંત્રીશ્રીને મળવા માટે જાય છે, સફળ રહે છે આ મુલાકાત અને સફળ રહે છે આ રજૂઆત. પરંતુ વાત અહીંથી અટકતી નથી. ધારી પત્રકાર સંઘ જે મુદ્દે આગળ વધી રહેલી છે અને આગળ વધતી જાય છે એ રીતે ધારી શહેરની આસપાસ આવેલા પરા વિસ્તાર, નબાપરા હોય, ખીચા હોય, ધારી શહેર હોય કે અન્ય ધારી આસપાસના નાના મોટા ગામડાઓ હોય, આ ગામડાની અંદર જનજાગૃતિ સભાનું જે આયોજન થઈ રહેલું છે, જેની અંદર મોટી સંખ્યામાં લોકો જોડાઈ રહેલા છે. સાથે જ એક સહી ઝુંબેશ આ કાર્યક્રમમાં રાખવામાં આવે છે. લોકો પોતાની સહી કરે છે અને વ્યાજબી માંગણી જે લાખો લોકો માટે અસર કરશે, જે લાખો લોકોની જરૂરિયાત પણ છે, જે લાખો લોકો આ જરૂરિયાત તેમને મળે તો વેપાર અને વ્યવહાર બંને સચવાય એમ છે અને ધારી હોય, ચલાલા હોય કે વિસાવદર હોય, આ વિસ્તારનો વિકાસ પણ બ્રોડગેજથી થઈ શકે એમ છે. આવનારા દિવસોમાં ધારી પત્રકાર સંઘ અમરેલી બ્રોડગેજ કમિટી આ મુહિમને, આ મિશનને, આ અભિયાનને આગળ વધારવા માટે જે કાર્યક્રમો યોજી રહેલા છે, જેની અંદર પણ આપ સહુ સામેલ થજો. આપણે અત્યારે ધારી શહેર અને તાલુકાના ગામડાઓની અંદર જે જનજાગૃતિ સભા આદરી રહેલા છે, જેની અંદર સહી ઝુંબેશ રાખવામાં આવેલ છે. આ સાથે જ આપણે આવનારા જે અઠવાડિયું છે, જે સપ્તાહ છે, આ સપ્તાહની અંદર આપણે ધારી ગીર પૂર્વના વન અધિકારીને આપણે એક આવેદન પત્ર પણ આપશું. સાથે જ અમરેલી શહેરની અંદર સમસ્ત અમરેલી જિલ્લાના જાગૃત નાગરિકોની હાજરીમાં આપણે એક અસરકારક કાર્યક્રમ રાખવાનો છે. સાથે જ જેમાં આપણે જિલ્લા કલેક્ટરને રેલી સ્વરૂપે જઈને એક આવેદન પત્ર પણ પાઠવવાના છીએ. મિશન બ્રોડગેજ કે જેની અંદર અત્યારે લોકો જોડાઈ રહેલા છે અને જે લોકો સાથ અને સહકાર આપી રહેલા છે અને જે અભિયાનને આપણે આગળ વધારી રહેલા છીએ, જેની અંદર આપણે જિલ્લા કક્ષાએ એક કાર્યક્રમ અમરેલી બ્રોડગેજ કમિટીની સાથે યોજવા માટે જઈ રહેલા છીએ.
ગત રાત્રિના રોજ જે ખીચા ગામ ખાતે સમસ્ત સમાજની વાડી ખાતે જે આયોજન રાખવામાં આવેલું હતું, જેની અંદર આપણા માનવંતા મહેમાનો પધારેલા હતા. અલગ અલગ મહેમાનોએ જે પોતાના ભાષણની અંદર, આ સભાની અંદર પોતાના વક્તવ્યો રજૂ કરેલા હતા, જે મંતવ્યો તેઓએ આપેલા હતા, જેની અંદર અસરકારક જે આપણું મિશન ચાલી રહેલું છે, આ મિશનને સફળ બનાવવા માટે આગેવાનો, રાજકીય આગેવાનો, સામાજિક આગેવાનો સૌ કોઈ જ્યારે મુખ્યમંત્રી હોય કે પછી રેલવેના અધિકારી હોય કે પછી અન્ય મંત્રીઓને જ્યારે આવેદનપત્ર આપી રહેલા છે, રજૂઆત કરી રહેલા છે, લેખિત અને મૌખિક જ્યારે રજૂઆત થઈ રહેલી છે. ખાસ કરીને મુખ્યમંત્રીને મળવા માટે વિસાવદરના માજી ધારાસભ્ય હર્ષદભાઈ રીબડિયા, જે સતત આપણી અમરેલીથી વિસાવદર સુધીની જે મીટર ગેજ ટ્રેન છે એને બ્રોડગેજમાં રૂપાંતર કરવા માટેની જે રજૂઆતો કરી રહેલા છે એ પણ કાબિલે તારીફ છે. આપણે હર્ષદભાઈ હોય કે પછી ત્યાંના અન્ય રાજકીય આગેવાનો હોય, તેઓએ પણ માનનીય મુખ્યમંત્રીને મળવા જવાની અને રજૂઆત કરવાની જે તૈયારી બતાવી છે એ પણ આવકાર્ય છે. સાથે જ આપણા સ્થાનિક રાજકીય આગેવાનોની વાત કરીએ તો ચૂંટાયેલા દરેક સભ્યો, દરેક હોદ્દેદારો, ધારાસભ્યથી લઈને ધારી નગરપાલિકાના સદસ્ય સૌ કોઈ આપણને જ્યારે સમર્થન આપી રહેલા છે. અને આપણી દરેક મીટિંગની અંદર શાસક પક્ષના ચૂંટાયેલા સભ્યો જ્યારે હાજરી આપી રહેલા છે અને આ વ્યાજબી માંગ જે બિન રાજકીય અભિયાન ચાલી રહેલું છે એની અંદર હાજરી આપીને તેઓ પણ સરકારની પાસે યોગ્ય માંગણી કરી રહેલા છે. ત્યારે આવનારા દિવસોમાં આપણી આ જનજાગૃતિ સભા, આપણી આ રજૂઆતો, આપણા આવેદનપત્રો અને ખાસ કરીને આપણે સફળતા તરફ જ્યારે આગળ વધીએ ત્યારે નાના નાના ગામડાઓમાં એટલા માટે આ મીટિંગ યોજવામાં આવે છે કારણ કે નાના ગામડાના લગભગ 10 થી 20% લોકો સુરત કે અમદાવાદ રોજગાર માટે તેઓ સ્થાયી થયેલા છે, જેઓ વર્ષ દરમિયાન પોતાના માદરે વતન, વ્યવહાર અને વેપાર આ બંનેને લઈને ક્યારેક ને ક્યારેક આવન અને જાવન કરતા હોય છે. તો સામે પક્ષે ગામડાના લોકો પોતાના વહાલા સ્વજનોને મળવા માટે પ્રસંગોપાત ક્યારેક સુરત અથવા અમદાવાદ જતા હોય છે. તેમના માટે ભારે અનુકૂળ રહે છે આ બ્રોડગેજ સુવિધા, અને એટલા માટે ગામડાના લોકો મોટા પ્રમાણમાં આપણી સાથે જોડાઈ રહેલા છે અને તેઓ એક જ વ્યાજબી માંગણી કરી રહેલા છે કે બગસરાના જેવા દિવસો અત્યારે હાલ બગસરા શહેર અને તાલુકાભરની જનતા ભોગવી રહેલા છે, એવા દિવસો આપણે ભોગવવા ન પડે એટલા માટે રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર, રેલવે વિભાગ આપણને નજીકના દિવસોમાં